યો માં એ તું માણા જેવી. વાહ વાહ સરસ. અમે આવી ગયા છે માધુપુર હવેલી. મારું નામ ઓકે કાકા. કેમ છે ગાડી? ગાડી મજા કાઢે ફૂલ સાઈઝ છે મોટી. ચક્કર મારી દઈશ ગાડી બે જાજો. એવું અને દર્શિકાના આંખમાં પાણી આવી ગયા કે નથી આવ્યા? એમ ના. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ થઈ ગયા છે આપણે રેડી અને જવાનું છે ગામમાં. કુળદેવી, નાગબાપા, હુરાપુરાઈ, વાછરા દાદે, હા ત્યાં પૈગી લાગવા જવાનું છે. ત્યાંથી જવાનું છે બેઠક જઈએ માધુપુર. તો ચાલો હું દાદાને મંતવ્ય જઈ આવીએ. તો ચાલો પહેલાં તો ગાડી થોડીક સાફ સફાઈ કરી નાખીએ. બહુ ધૂળ તો ભાઈ ધૂળ થઈ ગઈ. તો ચાલો પેલી સવારની પેલી રાઈડ કરીએ અને કાન્હાજી કેમ બાકી સ્માઈલ આપે. ખરેખર આમાં બેસી એટલે એમ કંઈક ફિલિંગ જ અલગ આવે, મજા જ આવે, બહુ મજા આવે. ઊંચી ગાડી આવે ને એટલે. તો ચાલો ફટાફટ હું બાપા જાય બધા કુળદેવી. બાબા કેમ છે ગાડી? ગાડી મજા કાઢે. હા કઈ ઘટે નહીં ને? તો વાંધો નહીં. ગમીન બાપા ગાડી? ફૂલ સાઈઝ છે મોટી કા? મોટી દેખી કેવડી દેખાવાના ઊંચી એટલી હો. મહેન્દ્રાની ને? હા મહેન્દ્રાની. ક્યાંની આની બનાવટ? અમદાવાદ, મુંબઈ હો. મુંબઈ. ભાઈ આપણે આવી ગયા છે કુળદેવી. તો ચાલો ફટાફટ નારિયેળ વધારી દઈએ કુળદેવી. નામ ઓકે કાકા. બોલ તમારી ચેનલ નું નામ શું છે? વાહ રે વાહ. તો ભાઈ વાછા બાપાના મંદિરે અને પુરાપુરાના મંદિરે આવી ગયા હતા અને બાપાને બધા મળવા આવે છે. તો ભાઈ આવી ગયા છે નાગ બાપાના મંદિરે અને બસ જો છેલ્લું છે અને પછી જવાનું છે અમારે માધુપુર. અને ગાડી એમ પણ લાગે છે બધા બહુ વખાણે ગામમાં, બધા કીધું બહુ મસ્ત છે ભાઈ. તો ભાઈ આપણે નાગ બાપા આવી ગયા હતા, મસ્ત મજાના નારિયેળ વધારીને દર્શન કરી લીધા. તો ભાઈ હવે જવાનું છે મારે માધુપુર. તો ભાઈ ત્યાંથી અમે પછી આવી ગયા સીધા માધુપુર અને આ છે અમારા મુખિયાજી જે માધુપુર બેઠકજી છે ત્યાં સેવા કરે છે. અને એને અમારી ગાડીમાં ચાંદલા કર્યા અને મસ્ત મજાનો સાથીઓ પણ કરી દો અને પછી એને અંદર પણ ચાંદલા કરવાના છે. તો ચાલો એ પણ કરીએ અને જોવો તમે બધા. હા નામ સરસ, મંતવ્ય. થોડોક તાવ આવે તો મોડલેસ છે વાતાવરણ. હવે ખોલો ગાડી ખોલો. હા હવે તમારા થોડી જેમ બાંધવું બાંધી શકશો. તો થઈ ગયું બધું. હું મંતવ્ય આવી ગયા છે કુંડવા પગ ભરવા. થઈ ગયું બાપા રેડી બધું? રેડી. હાલો તો ભાઈ હવે અમે ઘરે નીકળીએ અને બહુ મસ્ત થઈ ગયું માધુપુર પણ. ભવ્યા કેમ છે ભાઈ? હા ઇલાકી. જય શ્રી કૃષ્ણ. હું હાલે મજામાં? તો હાલો હવે પેડા પાક્કા હો ભાઈ. પેડા ક્યાં ભવ્ય? હા છે મોટી. આપણે આવી ગયા છે બધાય મંદિરે દર્શન કરીને માધુપુર જઈએ અને આપણા બે ઘરે બતાવીએ એવા આલા બાપાને ત્યાં અને શર્મ કાકાને ત્યાં. અને બધાએ કીધું બહુ મસ્ત છે, પેડા ખવડાય. ટૂંક સમયમાં પેડા પણ ખવડાવી દઈશું. અને ભાઈ બધાને દિલથી થેન્ક યુ. બધાએ બહુ મસ્ત કીધું કે ના ગાડી એટલે ગાડી છે. તો ખરેખર ભાઈ બહુ મજા આવી. અને હવે ખાલી એક મહેશના ઘરે બાકી છે જવાનું, એ જુનાગઢ જાય ત્યારે બતાવતો જાય. તો ચાલો ભાઈ હવે શું કરે ઘરે બધા જોઈએ. ભાઈ વિપુલના છોકરા બે આવ્યા. હાય કેમ છે? મજામાં? તમે નહોતા? હું આવ્યો હતો તમારે ઘરે ગાડી બતાવવા. કેવી હે જીયાસ? હા તમારે ફૂલ ભરાઈ જવાની છે.
ભૈયા લઈ લેવા કે જો ચાલો તો આપણે જવાનું છે જુનાગઢ. કામ બધું થઈ ગયું છે. વાહ રે વાહ. તો માં સુધી લઈ જાઉં કે હાલો લઈ જા. ડેકીમાં પુરાણા કઈ નહીં તી. ગરબી જોઈ આવી જો. તો ભાઈ આપણે પહોંચી ગયા માલબાપે અને કીધું હતું કે કાલે હું ત્યાં નારિયેળ વધારતો હતો તો અત્યારે બસ જો નારિયેળ વધારી દર્શન કરી લીધા ભગવાનના. ચાલો ફટાફટ જુનાગઢ જાય પછી જવાનું છે. હું કે પંછી આ પંછી કે યો માં એ તું માણા જેવી થા. હવે તો પચકાય જાય ને કઈ લિમિટ હોય ને એની. ભારી મજા આવે એટલે આપણે જાવું ને ભારી મજા આવે. અરે તો ભાઈ પહોંચી ગયો છું જુનાગઢ અને દર્શિકા અને કુમાર છે અને દર્શિકાના આંખમાં પાણી આવી ગયા કે નથી આવ્યા? યસ આવી ગયા કે શું થયું? પાણી નથી આવ્યા? નહીં હા કેમ કરતો તાર ડોરા કાઢતા આમ આમ કરતો ખરી પણ હું હા મોજ કરી લીધી ને બેદીમાં તો. હા તો શું કરે અમારા મેડમ? શું ચાલે છે રસોઈ પાણીમાં? આ સિટી બંધ થાય કે નહીં? એવું છે તો રોઈક ના ફોવાને કઈ અરે તો જાવું કે નથી જવું આપણે? તો કેન્સલ રાખીએ. ગાડી તને ચક્કર મારવી દઈશ. તમે મારી ગાડી બે જાજો. મારી ગાડીમાં એટલે તમારે મને કેવું જોઈએ કે આપણે મયુર ક્યાંક જઈએ અને ગાડી બેહાડશો એમ તમારે રિક્વેસ્ટ કરો. હવે તો થોડુંક તો પ્રોબ્લેમ તો થશે. હા એ બંધ થાય સીધી વાતથી બંધ નથી થતી. રેડી એટલે ને એક ચીરી તમારે મને રિક્વેસ્ટ કરવાની. ચાલો ભાઈ હવે રસોઈ થાય છે તો હવે થોડીક વારમાં જમી લઈએ. ફુવા આવે છે બનશે. આપણે વ્લોગનો ટાઈમ બદલાઈ નાખો એવું કરો. નવરાત્રી પૂરતો 6 વાગ્યાનો કરી નાખો. હા હવે કાલથી હવેથી વ્લોગ સ્ટોરી રાખી દઉં 6 વાગે આવી જાય એટલે આપણે હવે 6 વાગ્યાનો ટાઈમ રાખી દઈએ. કાલે સ્ટોરી મૂકી દઈએ એટલા દી કા પછી સવારનો ટાઈમ રાખી દઈએ. બાકી 11 વાગ્યાનો 6 વાગ્યાનો જોઈએ નક્કી કરીએ. ઓડિયન્સ પોલ. તો ભાઈ ફુવા આવ્યા હતા ઘરે તો ગાડી બતાવીએ અને ફુવા તો હું અનુભવી રહ્યા એટલે પૂછવું પડે ને ફુવાને. ફુવા રેડી ને? તો વાંધો ને આ તો અમને ખબર ન પડે આવે લીધી નાની એવી ગાડી. હા ભાઈ મેડમ ને બીજી વાર ગાડીમાં બેહાડી અને જવાનું છે નવરાત્રીમાં. તો ચાલો. ઓહો વાહ વાહ સરસ. ચાલો આજે નવરાત્રીમાં જઈએ. અમારો આમ બીજો દિવસ છે પણ અમારો પહેલો દિવસ છે કે નહીં? શું કહે? હા મસ્ત લાગો. આજે તમે ગાડી હોય એટલે તો કમ્પ્લીટ જ લાગો ને. અને વાહે છે ભાઈ દૂધી અને હીરો તો સીલ બેલ્ટ બધું તો ભાઈ પણ એમ લાગે. મયુરે પણ આજે મેં પહેરાયું. મેં કીધું પહેરો ફટાફટા પાડીએ. યસ અને થાર લઈને કેવું લાગે? એક નંબર જો એક નંબર. આમાં થોડુંક રાજો લાગે હવે. હીરો અને ભાઈ અત્યારે જવાનું છે પેલા ભાવના બેન ના ઘરે ને થોડુંક શાકભાજી દેવાનું છે. એ આવ્યું દઈ દઈ પછી જવાનું નવરાત્રીમાં. અને આજે આવે છે સાગરભાઈ ને જાગૃતિ કદાચ નવરાત્રી. સોના વાછડી ચાલો વાવા કરવા
કલાકાર પાસેથી પોતાની ચાવી મેળવી લેશે. આપણે હજી તો ભાઈ સાગરભાઈ આવી ગયા છે. સાગરભાઈ તમને કેવી મજા આવે છે? હજી થોડુંક લીવર તો તાણવા દે. એવું ને? અહીંયા 30 ઉપર આવે એમાં શું ખબર પડે? આમ પણ મજા આવે કેવી બેહવાની? એ તો પટારામાં બેઠા હોય પછી એમાં કઈ ઘટે નહીં. તું અહીંયા આગળ જઈએ, વાંધો નહીં, તું બોલ જા બસ. નહીં નહીં ભાઈ, હેવી ડ્રાઈવર નહીં કે નો નડે, જરીક જ અડે. ચાલો તો બધે જાય. ઓલી ટેમ્પાની જેમ જીરી હા. તો ખરેખર બધાય ઘણાએ પૂછ્યું કે તારું કેવું ગયું પેપર, ઘણાની કોમેન્ટ હતી કેવું ગયું. મારે તો બહુ થોડુંક જ વાંચવાનું બાકી હતું. હા, મેં તો કરી નાખ્યું. તમારે કોમેન્ટમાં તું જવાબ દઈ દે કે મારે દેવા ના ના, તું દઈ દે ને. પેપર બહુ સારું ગયું છે. હા, લગભગ તો પહેલો જ નંબર આવશે. એવું છે. અને આને ચાલો આને જો. પણ જો ઈ તૈયાર થઈને આવી. હાય. હાલો, હવે અમને બધાને લાગી છે ભૂખ. હાય, બહુ રેમ્યો આજે. અમને બધાને તને લઈ ગયું. હા, અમને લઈ ગયો હોય ને. Actually માં normal મારે એને થોડુંક જ વાંચવાનું બાકી હતું ને બધું જ પૂરું કરીને આવ્યો પછી રમવા, સમજી ગયા? એટલે હવે છે ને હમણાં એક્ઝામ કેવાક ની આવે છે. ગમે ને આવશે તો ખરા ને. હા, તૈયારી હોય તો દેવા થાય. તો ભાઈ સાગર મારો માન રાખીને આવ્યો છે. Fortuner જેવી જ લાગે. હા, Fortuner જેવી જ એમ ને? ઊંચાઈમાં લાગે. આમ ફિલિંગ એવી આવે. Feeling એવી. વાહ, એવા માટે જ આપણે લીધી, સમજી ગયા? અને યસ, ટૂંક સમયમાં આવે જ છે. થાર રોક્સ જ આવે છે, ટૂંક સમયની વાર છે. અને વ્હાઈટ જ આવશે. બસ હો? એવું તો ફૂલે